પણ વૃક્ષનો છાંયો શોધતા હશો અને નહીં મળતો હોય તો કેવી હાલત થાય છે એ ખબર છે ને? લાખો રૂપિયાનો ઓક્સિજન મફતમાં આપતા અને કોરોના કાળમાં ઓક્સિજનનું સંકટ આપણે ભોગવી ચૂક્યા છીએ તોય વૃક્ષોનું મહત્વ નથી સમજતા. આવા જ કેટલાક નઠારા લોકોને એએમસીએ 50-50 લાખનો દંડ ફટકાર્યો છે. કારણ જાણવા જેવું છે. હકીકતમાં અમદાવાદમાં ચિત્રા બી અને ઝવેરી પબ્લિસિટી નામની કંપનીએ જાહેરાતના હોર્ડિંગ દેખાય તે માટે વૃક્ષોનું નિકંદન કરી નાખ્યું હોવાનું સામે આવ્યું છે. અને આવા એક બે નહીં પણ 600 જેટલા વૃક્ષો આ કંપનીએ નિર્દયતાથી કાપી નાખ્યા હોવાનો ગાર્ડન વિભાગનો રિપોર્ટ આવ્યો છે. એ સાથે જ એએમસીના એસ્ટેટ વિભાગે 2 એજન્સીઓને 50-50 લાખનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત 2 વર્ષ સુધી 2000 વૃક્ષોનો ઉછેર ખર્ચ પણ એડ એજન્સીઓએ કરવો પડશે. જોકે વૃક્ષોનું આટલી મોટી માત્રામાં નિકંદન કાઢી નાખનાર આ કંપનીઓને કરાયેલો દંડ ઓછો હોવાનું પર્યાવરણ પ્રેમીઓનું માનવું છે. આવા લોકો અને કંપનીઓ સામે એવી દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ કે જેથી એક વૃક્ષને પણ હાથ લગાડતા પહેલા તેમના હાથ ધ્રુજે. મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં એના કેટલાક રસ્તાઓ પર આવી જે એડવર્ટાઇઝિંગની જે એજન્સીઓ છે એજન્સીઓ દ્વારા એના જે ઝાડ છે એ ઝાડ એની જાહેરાત બરાબર પ્રદર્શિત થાય એના માટે થઈને એને મૂળમાંથી એટલે કે 4 કે 5 ફૂટની હાઇટ રાખીને બાકીના એને કાપી નાખે છે. એટલે આવી રજૂઆત મળી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશને એ આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈને બંને એજન્સી એક એજન્સી ચિત્રા પબ્લિસિટી અને બીજી એજન્સી જે પબ્લિસિટીમાં ઝવેરિયન કંપનીનું કામ કરે છે બંને એજન્સીને 50-50 લાખ રૂપિયાનો દંડ કેમ ના કરવો એના માટેની એમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે.